દેશભરમાં જ્યાં ઘણી વખત ધાર્મિક વિભાજનની ચર્ચાઓ થાય છે, ત્યાં સંસ્કારી નગરી વડોદરા આજે પણ ગંગા જમુની તહજીબનું જીવંત ઉદાહરણ બનીને ઉભરી આવે છે. અહીં મોહરમના પવિત્ર અવસરે દાયકાઓ નહીં, પરંતુ ગાયકવાડી શાસનકાળથી ચાલતી આવતી એક અનોખી પરંપરા આજે પણ અવિરત જળવાઈ રહી છે. ઇમામવાડા ખાતે બેસાડવામાં આવતા તાજિયાને વિસર્જન પહેલાં બહુચરાજી માતાના મંદિરે લઈ જવામાં આવે છે, જ્યાં મંદિરના પૂજારી દ્વારા પવિત્ર જળનું પોષણ કરીને તાજિયાને ઠંડુ કરવામાં આવે છે. આ વિધિ હિન્દુ મુસ્લિમ ભાઈચારા, પરસ્પર આદર અને સામાજિક સમરસતાનું અનોખું પ્રતીક માનવામાં આવે છે. વડોદરાના ઇમામવાડાનો તાજિયો શહેરના સૌથી ઐતિહાસિક તાજિયાઓમાંનો એક માનવામાં આવે છે. મોહરમની 10મી તારીખે શોકયાત્રા દરમિયાન તાજિયો નિર્ધારિત માર્ગે બહુચરાજી માતાના મંદિરે પહોંચે છે, જ્યાં મંદિરના મહંત અથવા પૂજારી દ્વારા માતાજીના પવિત્ર જળનું પોષણ કરીને તાજિયાને ઠંડુ કરવાની પરંપરા નિભાવવામાં આવે છે. માન્યતા છે કે આ પરંપરાની શરૂઆત ગાયકવાડી શાસનકાળ દરમિયાન શરૂ થઈ હતી અને ત્યારથી દર વર્ષે કોઈપણ વિક્ષેપ વગર તેનું પાલન કરવામાં આવે છે. વિધિ પૂર્ણ થયા બાદ તાજિયાને આજવા રોડ બહાર કોલોની પાછળ આવેલ પરંપરાગત સ્થળે લઈ જઈ ધાર્મિક રીત રિવાજ મુજબ દફનવિધિ કરવામાં આવે છે. વર્ષોથી જળવાયેલી આ પરંપરા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ વડોદરાની સર્વધર્મ સંભાવની સંસ્કૃતિ, પરસ્પર વિશ્વાસ અને કોમી એકતાનો જીવંત વારસો છે. મોહરમના પ્રસંગે હજારો લોકો આ દ્રશ્યના સાક્ષી બની શહેરના ભાઈચારાને વધુ મજબૂત બનાવતા હોય છે. अलमदार सलामत है नाला